ચાલો આપણે લાસ્ટમાં જે એલઆર સર્કિટ જોઈ ગયા એના ઉપરથી દાખલા કરીએ, પછી શું આવશે? આરસી સર્કિટ આવશે. પહેલાં આપણે એલઆર સર્કિટ જોઈ એના ઉપરથી હવે દાખલા કરીએ. તો એલઆર સર્કિટમાં આપણે 10φ વેલ્યુ આપણે જોઈ હતી, એના ઉપરથી એક દાખલો છે કે એક કોઇલ છે. કોઇલ એટલે શું થયું? ઇન્ડક્ટર થયો કે નહીં? તો ઇન્ડક્ટર સાથે શું જોડેલું હોય? અવરોધ. એલઆર સર્કિટ છે ને, ઇન્ડક્ટર સાથે 300 ઓહ્મનો અવરોધ જોડેલો છે અને ઇમ્પેડન્સ કેટલું છે? એલની વેલ્યુ આપેલી છે એલ બરાબર 1 હેનરી અને અવરોધ કેટલો આપેલો છે? આર બરાબર 300 ઓહ્મ. આટલું રેડી. હવે તમને ફ્રીક્વન્સી એટલે કે આવૃત્તિ આપેલી છે એફ બરાબર 300/2π એટલું આપેલું છે. અને આ અલ્ટરનેટિંગ વોલ્ટેજ સાથે જોડવામાં આવે છે તો વોલ્ટેજ અને વિદ્યુત પ્રવાહ ગણો. વોલ્ટેજ અને વિદ્યુત પ્રવાહ વચ્ચેનો ખૂણો મેળવો. આટલું પૂછ્યું છે. ઓકે, તો આપણે શરૂઆતમાં શું કરશું? 10φની વેલ્યુ શોધશું. 10φની વેલ્યુ શોધવા માટે આપણી પાસે અવરોધ આરની વેલ્યુ છે, ઇન્ડક્ટર એલની ને એફની વેલ્યુ છે. તો 10φ બરાબર, કાલે જ આપણે વાત કરી, 10φ બરાબર જીટા L/R. જીટા L/R. જીટા એલની વેલ્યુ શું છે? ઓમેગા ઇન્ટુ L/R. ઓમેગાની શું થાય? 2πf થાય ઇન્ટુ L/R. 2π અને fની વેલ્યુ 300/2π. અહીંયા મૂકીશ વેલ્યુ 2π ઇન્ટુ 300/2π ઇન્ટુ એલની વેલ્યુ શું છે? 1 હેનરી ના છેદમાં શું છે? આરની વેલ્યુ 300. ઉડી જશે એટલું. હા, 300 ઉડી જશે. 10φની વેલ્યુ શું આવશે? 1 ક્યારે હોય? 10φ 45 ડિગ્રી. તો φની વેલ્યુ શું આવશે? 45 ડિગ્રી. φની વેલ્યુ શું આવી? 45 ડિગ્રી. આ બંને કોના વચ્ચેનો ખૂણો હોય? જો આપણે કાલે વાત કરી હતી કે વિદ્યુત અવરોધ જોડેલો હોય તો અવરોધના વોલ્ટેજ કેની એક્સ અક્ષ ઉપર મળ્યા હતા? આઈ વિદ્યુત પ્રવાહ સાથે, બરાબર. અને અહીંયા શું મળે? ફાઈ ખૂણે તમને ટોટલ V0 મળે, V sin ઓમેગા ટી પ્લસ ફાઈ. આ તમને V net મળે. શું મળે? V net. અને એનાથી π/2 પાછળ કોનું મળે? VL મળે. π/2 પાછળ VL મળે. આમાંથી આપણે એમ વાત કરી કે આ જે VL છે ને અહીંયા લખવું તો 10φ બરાબર XL/R લખી શકું. આ XL/R એટલે કે જીટા L/R. ક્યાંથી મળ્યું હતું એ સૂત્ર યાદ છે? જીટા L/R. આ 10φ બરાબર સામેની બાજુના છેદમાં પાછળની બાજુ. તો એ જ કર્યું છે. તો એમાં ઇક્વેશનમાં વેલ્યુ મૂકી 2πf ઇન્ટુ L. આપણે શોધવાનું હતું આ બંને વચ્ચેનો એંગલ શું છે. બંને વચ્ચેનો એટલે કે વોલ્ટેજ, આ વોલ્ટેજ છે અને ટોટલ વોલ્ટેજ, અને અહીંયા શું છે? વિદ્યુત પ્રવાહ છે ને. તો આ બંને વચ્ચેનો ખૂણો કયો આવે? ફાઈ આવે. તો ફાઈની વેલ્યુ શોધી નાખી. રેડી? ચાલો આગળ વધીએ. હવે આપણે ઘણા એવા ઇક્વેશન જોઈ ગયા હતા આની પહેલામાં. તો એમાંથી આ રીતના 4 માર્કમાં તમને ક્વેશ્ચન પૂછાઈ શકે બોર્ડમાં. તો એમાં ઇન્ડક્ટિવ રિએક્ટન્સ પહેલું શું પૂછ્યું છે? ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. આ બે L અને R જોડેલો છે. તો જીટા બરાબર આપણે જીટા L બરાબર શું જોયું? ઓમેગા ઇન્ટુ L શોધ્યું હતું કે નહીં?
ઓમેગા ઇન્ટુ એલ. તો ઓમેગા ઇન્ટુ એલ આને શું લખી શકાય? 2πf ઇન્ટુ એલ લખી શકાય, 2πf ઇન્ટુ એલ. પરંતુ અહીંયા 2πf નહીં મૂકી શકાય, મૂકીએ. શું કામ? કેમ કે તમને ઓમેગાની વેલ્યુ આપી દીધી છે. ક્યાંથી મળશે કહો તો મને? જો આ જે 10t છે આ શું દર્શાવે? ઓમેગા ટી. ઓમેગા દર્શાવે 10. તો 10ની વેલ્યુ શું? ઓમેગાની વેલ્યુ શું છે? 10. અને એલની વેલ્યુ શું આપેલી છે? 0.4. તો ટોટલ શું મળશે? ગુણાકાર કરશું એટલે 4 ઓમ. જીટા એલ બરાબર શું મળ્યું? 4 ઓમ. ઓકે, પહેલું ક્લિયર. હવે બીજું શોધવા માટે શું કરવાનું? ઇમ્પેડન્સ. ઇમ્પેડન્સની વેલ્યુ આપણે કેમ મળતી હતી? ઝેડ બરાબર અંડરરૂટ જીટા એલનો સ્ક્વેર વત્તા આરનો સ્ક્વેર. યાદ છે? જીટા એલનો સ્ક્વેર વત્તા આરનો સ્ક્વેરનો અંડરરૂટ. આ શું છે? ઇમ્પેડન્સ છે, ઝેડ. તો જીટા એલની વેલ્યુ શું મળી આપણને? 4. એનો સ્ક્વેર કેટલો? 16. અને આર કેટલો આપેલો છે? 3. એનો 9. તો શું મળશે? 25. 25નો અંડરરૂટ 5. ઇમ્પેડન્સ કેટલો મળ્યો? 5 ઓહ્મ. હવે શું શોધવાનું છે આપણે? કળા તફાવત. કળા તફાવત હમણાં જ શોધીએ આપણે. tan phi બરાબર શું છે? tan phi બરાબર જીટા એલ ના છેદમાં આર. શોધીને હમણાં. તો જીટા એલ ની વેલ્યુ શું છે? 4 છે. 4 ના છેદમાં વિદ્યુત અવરોધ 3 છે. હવે ખ્યાલ છે આપણે કે આવું આપણે જોઈ ગયા છીએ. આવો ત્રિકોણ આ 5 હોય, ઓકે, આ 4 હોય, આ 3 હોય ને આ 5 હોય. આ 4 આ 3. tan phi લઈએ તો અહીંયા 4 ને અહીંયા 3 આવે, તો અહીંયા 5 મળે. તો અહીંયા કેટલા ડિગ્રી મળે? બહુ આપણે ઘણી વાર આપણે જોઈએ. શું મળતી હતી? ડિગ્રી કહું છું. ના ના ના, અહીંયા આપણે વાત કરેલી છે 53 ડિગ્રી. જો અહીંયા 3 આવે તો કઈ ડિગ્રી આવે? 37 ડિગ્રી. વેરી ગુડ. બહુ ઇમ્પોર્ટન્ટ ડિગ્રી આવે છે, બહુ મોસ્ટલી આવી જ જાય. તો અહીંયા શું મળશે આપણને? phi બરાબર શું મળશે? 53 ડિગ્રી. આ આપણો શું થયો? કળા તફાવત. phi બરાબર 53 ડિગ્રી. આ આપણો ત્રીજો ક્વેશ્ચન જવાબ. બરાબર છે. હવે આપણે શું પૂછ્યું છે? તત્કાલિક મહત્તમ વિદ્યુત પ્રવાહ. મહત્તમ વિદ્યુત પ્રવાહ કેમ મળે? મહત્તમ વિદ્યુત પ્રવાહ I0 બરાબર V0 ના છેદમાં Z. I0 બરાબર V0 ના છેદમાં Z. એટલે કે મહત્તમ વિદ્યુત એટલે કે વોલ્ટેજ ના છેદમાં ઇમ્પેડન્સ કરીએ એટલે તમને શું મળી જાય? મહત્તમ વિદ્યુત પ્રવાહ. V0 ની વેલ્યુ શું છે? V0 ની વેલ્યુ V0 ક્યાંથી મળે? આ મળે 20. 20 આ V0 દર્શાવે. ઓકે, તો 20 ના છેદમાં શું મળ્યું? ઝેડ કેટલા મળ્યા છે? 5 મળ્યા છે ને? છેદમાં 5. તો શું મળે? 4. આ 4 એમ્પિયર મહત્તમ વિદ્યુત પ્રવાહ. હવે આપણને શું પૂછ્યું છે? તત્કાલિક વિદ્યુત પ્રવાહ પૂછ્યો છે. એવું જ પૂછ્યું છે ને? તત્કાલિક વિદ્યુત પ્રવાહ શોધો. તત્કાલિક વિદ્યુત પ્રવાહ આ ફોર્મમાં આવે. I બરાબર I0 sin ઓમેગા t. એ એવા ફોર્મમાં આવે. તત્કાલિક કેવો હોય? ફોર એટ ઇન્સ્ટન્ટ. તો ફોર એન ઇન્સ્ટન્ટ કેવો હોય? આ ફોર્મમાં હોય. તો એને આપણે શોધવું પડશે. તો આપણે બધી વેલ્યુ આપણી પાસે છે એનો ઉપયોગ કરશું. કરીએ. I બરાબર I0 sin ઓમેગા t. હવે I છે એ પાછળ આવે છે કે આગળ આવે છે? જુઓ તો, પાછળ આવે છે કે આગળ આવે છે? I ની વેલ્યુ પાછળ આવે છે ને? V0 થી કેટલું પાછળ છે? પાછળ છે. એટલે કે I ની વેલ્યુ શું મળશે? I ની વેલ્યુ I બરાબર -5 આવશે ને? ના ના, I જે પાછળ છે એટલે ખાલી કેટલું પાછળ છે? જો તો V0 થી આનાથી જોવાનું. આનાથી કેટલું પાછળ છે? 5 છે. બરાબર છે.
જે મેઇન વોલ્ટેજ હોય ને નેટ વોલ્ટેજ એનાથી કેટલો પાછળ છે? -5 આવશે. -5. I0 ની વેલ્યુ શું મળી? 4 એમ્પિયર. મૂકી દો અહીંયા. સાઇન ઓમેગાની વેલ્યુ શું છે? 10 ઇન્ટુ સમય શું? t. એમ નામ રહેવા દો. અને ફાઈની વેલ્યુ શું મળી? 53 ડિગ્રી. આ તમારો જવાબ. 4 sin 10t - 53 ડિગ્રી. આવડ્યું? બધી વેલ્યુ છે આપણી પાસે. વેલ્યુ તો છે પણ ખાલી આપણને ખબર હોવી જોઈએ કે આ જે ગ્રાફ છે જો આપણે આગળ દોરેલો તો એવો જ આવે ગ્રાફ. બધે તો એક જ આવે. જો VL અહીંયા મળે, VR અહીંયા મળે, વિદ્યુત પ્રવાહ પણ અહીંયા મળે, તો આ જે છે એનાથી કેટલો પાછળ છે? આને પહેલા મેઇન પોઈન્ટ કોને લેવાનો? આને V net ને એનાથી પાછળ આવશે. બરાબર છે? પાછળ આવશે ને. આ અહીંયા છે તો પાછળ છે. કેટલો પાછળ છે? 5. તો માઇનસ થાય. એમ કરવાનું. બરાબર. ચાલો, આ મળી ગયું આપણને. આ મળ્યું. હવે આપણે શું શોધવાનું છે? તત્કાલિક વિદ્યુત વોલ્ટેજ VR ની વેલ્યુ શોધવાની છે. VR ની વેલ્યુ શોધવા માટે VR ક્યાં મળે છે? જુઓ તો અહીંયા મળે છે VR. તો VR બરાબર શું થશે? V0 sin ઓમેગા t -5. ત્યાં ને ત્યાં જ મળશે. શું કામ? જોતો એ જ લાઈનમાં છે VR, તો ત્યાં ને ત્યાં જ મળે. V0 ની વેલ્યુ શું છે? 20 sin ઓમેગાની વેલ્યુ 10 t - 53 ડિગ્રી. એટલે કે ખાલી વોલ્ટેજ બદલાણા, બીજું કાંઈ વિદ્યુત પ્રવાહ જેટલો જેવું જ મળ્યું. હવે આપણને જે ફેરફાર થશે એ ક્યાં થશે? VL માં શું થશે? જુઓ તો, જો અહીંયા VL છે. બરાબર છે? ઓમેગા t -5. ઓમેગા t -5 પ્લસ π/2. ઓમેગા t -5 પ્લસ π/2 કરવું પડશે. VL ક્યાં છે? અહીંયા છે. તો પેલા ઓમેગા t -5 પ્લસ π/2 થશે ને. તો એ રીતના કરશું તો આમાં શું મળશે? VL બરાબર V0 ની વેલ્યુ 20 sin ઓમેગાની વેલ્યુ 10t -53 પ્લસ 90 ડિગ્રી એટલે 90 ડિગ્રી થશે. આવું થશે ને. પ્લસ π/2 એટલે 90 ડિગ્રી એટલે કે 20 sin 10t વત્તા 37 ડિગ્રી VL. આવડશે? આ ઇઝી છે. તો આ રીતનો દાખલો 4 માર્કમાં પૂછાઈ શકે. આખી મેથડ, બધા સૂત્ર આવડતા હોય ને તો બધું આખા કન્સેપ્ટ ક્લિયર હોય ને તો તે ક્લિયર થઈ જાય. ચાલો નવો દાખલો કરીએ. એક અહીં R ને અક્રોસ 160 વોલ્ટ આપેલા છે, L ને અક્રોસ 120 વોલ્ટ છે. એટલે કે VR અને VL ની વેલ્યુ આપેલી છે 160 અને VL ની 120 વોલ્ટ. જો ઇફેક્ટિવ વિદ્યુત પ્રવાહ એટલે શું થાય ખબર? હંમેશા યાદ રાખવાનું, IRMS કેટલો છે? 10 એમ્પિયર હોય તો ઇમ્પેડન્સની કિંમત શોધો. તો L ની વેલ્યુ શોધવાની છે. આવું પૂછ્યું છે. ઓકે, તો શું કરશું આપણે? પેલા VRMS શોધશું આપણે. VRMS બરાબર શું થાય? VRMS બરાબર આ જે છે ને આ બે વોલ્ટેજ, એનો સરવાળો, એનો સ્ક્વેર, એનો અંડરરૂટ. VRMS એટલે આ બંનેનો સરવાળો એટલે કે મીન થાય VR સ્ક્વેર વત્તા VL સ્ક્વેર બેનો વર્ગ અને પછી એનું અંડરરૂટ થશે. આવું તો આમાં ટોટલ કરીએ VR સ્ક્વેર 160 નો સ્ક્વેર
વત્તા 120નો સ્ક્વેર. હવે આ જે 160નો સ્ક્વેર છે એને હું કઈ રીતના લખી શકું? 16નો સ્ક્વેર ઇન્ટુ 100, 12નો સ્ક્વેર ઇન્ટુ 100 એમ લખી શકાય? લખી શકાય ને. પછી 100 ને 12 કાઢી નાખું તો 10 થઈ જાય. 10 અંડર રૂટ 16 સ્ક્વેર વત્તા 12 સ્ક્વેર. એ કેમ નીકળે? જેનો વર્ગ કરો. હવે આ જે છે એનો 256 વત્તા 144 કેટલા થાય? 400. એ 400 ને 12 કાઢું તો શું થાય? 20 થાય. અને 20 ગુણ્યા 10 કરું તો 200 થાય. તો 200 VRMS વોલ્ટ મળ્યા. VRMS વોલ્ટ મળ્યા. ઓકે. હવે આપણે શું શોધશું? IRMS શોધશું ને કે IRMS આપેલું છે. હા આપેલું છે. તો VRMS બરાબર આપણને ખ્યાલ છે, સોરી IRMS બરાબર V બરાબર IR બરાબર. V બરાબર IR. તો I બરાબર શું થાય? V બાય R થાય. R નીચે જવા દો. અથવા તો V બાય V બરાબર આમ થશે. અને અહીંયા R શું છે? અહીંયા R શું છે? Z છે ને. અહીંયા R કોણ છે? ટોટલ અવરોધ Z. તો આપણે શોધવાનું છે Z ની વેલ્યુ. તો Z ને કરતા બનાવું તો VRMS ના છેદમાં IRMS શું થશે? VRMS 200 વોલ્ટ ના છેદમાં 10 તો શું થશે? 20 ઓહ્મ. આ તમને મળ્યો Z ની વેલ્યુ. શું મળી? Z ની વેલ્યુ. હવે Z ઉપરથી આપણે ઇમ્પેડન્સ સુધી પહોંચવાનું છે. Z ઉપરથી ઇમ્પેડન્સ સુધી પહોંચવાનું છે. Z બરાબર આપણને ખ્યાલ છે Z બરાબર KL સ્ક્વેર. ટાઈમ પેજ એડ કરવો પડશે. એડ કેમ કરવું? ચાલો ગયું. અહીંયા પહોંચી ગયા હતા ને. આ ક્યાં આવી ગયું પેજ? આ શું થયું? બરાબર છે. હાલો થઈ ગયું. હવે આપણે ક્યાં પહોંચ્યા છીએ? Z ની વેલ્યુ મળી ગઈ. Z ની વેલ્યુ બરાબર શું છે? Z ની વેલ્યુ બરાબર Z બરાબર અંડર રૂટ KL સ્ક્વેર વત્તા R સ્ક્વેર છે કે નહીં? છે ને. Z ની વેલ્યુ શું મળી આપણને? 20. અને R ની વેલ્યુ શું આપેલી છે? R ની વેલ્યુ આપેલી છે શું? આપણને શું પૂછ્યું છે? ઇમ્પેડન્સ પૂછ્યો છે ને. તો ઇમ્પેડન્સ તો મળી ગયો Z ની વેલ્યુ. ઇન્ડક્ટન્સ નથી પૂછ્યું, ઇમ્પેડન્સ પૂછ્યું છે. બરાબર છે. તો ઇમ્પેડન્સ કેટલો મળ્યો? 20. આ તમારો જવાબ આવી ગયો. મને એમ થયું કે ઇન્ડક્ટન્સ પૂછ્યું છે. ઇમ્પેડન્સ એટલે
ઝેડ ઇન્ડક્ટન્સ, મને એમ થયું ઇન્ડક્ટન્સ એટલે હું એની મથામણ કરતો હતો. ચાલો આગળ વધીએ. આનું કાંઈ હવે કામ નથી. શું બંધ થયું? ચાલો હવે નવો દાખલો કરીએ. એક કોઇલ ને 10 વોલ્ટના ડીસી સપ્લાય સાથે જોડવામાં આવે છે ત્યારે 2 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. કોની સાથે જોડીએ છીએ? કોઇલને 10 વોલ્ટના ડીસી વોલ્ટેજ સાથે જોડવામાં આવે, 10 વોલ્ટના ડીસી વોલ્ટેજ સાથે જોડવામાં આવે તો 2 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ મળે છે. I બરાબર V બરાબર 10 વોલ્ટ. બરાબર છે. વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. જ્યારે તેને એસી વિદ્યુત પ્રવાહ સાથે જોડવામાં આવે ત્યારે 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. એવું શું કામ થાય? જ્યારે કોઇલ એ વિદ્યુત પ્રવાહમાં થતા ફેરફારનો વિરોધ કરશે, એટલે કે જ્યારે વિદ્યુત પ્રવાહ એસી થઈ જાય એનો વિરોધ કરશે, એના કારણે એમ્પિયર છે ને ઓછા મળે, 1 એમ્પિયર મળે. ડીસીમાં ઇન્ડક્ટરનું કાંઈ કામ જ ન હોય એટલે વિદ્યુત પ્રવાહ વધારે મળે, 2 એમ્પિયર મળે ને. તો આમાં 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ મળે છે અને ઓલામાં 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ મળે છે. સાથે જોડતા 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તો આત્મપ્રેરણ એટલે કે સેલ્ફ ઇન્ડક્શન, એટલે કે અહીંયા આપણને એલની વેલ્યુ પૂછી છે, એલની વેલ્યુ પૂછેલી છે. એલની વેલ્યુ શોધતા પહેલાં આપણે શું કરશું? આપણે પેલી શરૂઆતના ડીસી વોલ્ટેજવાળી વાત કરીએ. ડીસી વોલ્ટેજ આપીએ ત્યારે ફ્રીક્વન્સી મળે કે ન મળે? ન મળે. તો એફ બરાબર શું થશે? 0. તો કાયલ બરાબર 2πf × L. તો આ પણ શું થાય? 0 થાય. તો આર બરાબર ઝેડ બરાબર શું થાય? √r² વત્તા કાયલ સ્ક્વેર. તો આ તો 0 થઈ ગયો. તો આર નો તે વેલ્યુ મળશે. આર ની વેલ્યુ શું આપેલી છે અહીંયા? આર ની વેલ્યુ આપેલી છે? નથી આપેલી. તો ડાયરેક્ટ આપણે આર ની વેલ્યુ શોધવાની છે. ઝેડ બરાબર શું થશે? આર થઈ જશે. બરાબર છે. ઝેડ બરાબર શું થશે? આર થશે. હવે વી બરાબર શું થાય? વી બરાબર IR થાય. આર બરાબર V/I થાય. તો વી ની વેલ્યુ શું છે? 10. 10/2 શું મળે? 5. 5 ઓહ્મનો અવરોધ છે. એટલે કે આ આર અવરોધ તો એટલો ને એટલો જ રહેવાનો. જે સર્કિટ છે એસી માટે તો અવરોધ, એટલે આપણી પાસે આર ની વેલ્યુ આવી ગઈ પહેલા ઓપ્શનમાં. ઓકે, હવે આપણે શોધશું શું કે IRMS વેલ્યુ. એ કેમાં આવે? IRMS વેલ્યુ એસી સર્કિટ જ્યારે જોડશું ત્યારે આપણને શું મળશે? IRMS. તો IRMS બરાબર VRMS ના છેદમાં Z. ઓકે, તો Z ની વેલ્યુ આપણે પહેલા શોધશું. Z બરાબર શું થાય? કાયલ² વત્તા r² √ આ બાજુ Z² કરી નાખો તો કાયલ² વત્તા r² થાય. હવે આપણી પાસે શેની વેલ્યુ છે કે એ જોઈએ. કાયલની શોધવી પડશે 2πfl ઉપરથી. કાયલ બરાબર 2πfl. 2πfl. Z ની વેલ્યુ આપેલી છે આમાં, જુઓ તો. Z ની વેલ્યુ પાંચ જ થાય ને સર. Z બરાબર r નહીં, હવે એસી માટે આપણે જોઈએ છે. એસી વોલ્ટેજ માટે Z ની વેલ્યુ આપણે શોધશું અહીંયા. VRMS ના છેદમાં IRMS કરશું ને ત્યારે મળશે. તો પહેલા આપણે શોધી લઈએ Z ની વેલ્યુ. Z ની વેલ્યુ શું થાય? VRMS ના છેદમાં IRMS. હવે VRMS ને IRMS આપેલું છે, જુઓ. VRMS શું આપેલું છે? આ રહ્યું 10 વોલ્ટ અને IRMS ની વેલ્યુ
એસી સપ્લાય સાથે જોડતા 1 એમ્પિયર 10/1 કેટલા મળે 10/1 એટલે 10 મળી જાય એટલે ઝેડની વેલ્યુ શું મળી 10 મળી. હવે આપણે મળી શકશે ઝેડ સ્ક્વેર બરાબર કાયલ સ્ક્વેર વત્તા આર સ્ક્વેર. તો શું શોધવાનું છે આપણે કઈ વેલ્યુ શોધવાની છે આરની વેલ્યુ છે આપણે કાયલની વેલ્યુ શોધવાની છે. તો કાયલ સ્ક્વેર બરાબર ઝેડ સ્ક્વેર માઇનસ આર સ્ક્વેર. ઝેડ સ્ક્વેર એટલે 10નો સ્ક્વેર થશે માઇનસ આર કેટલા છે 5 5નો સ્ક્વેર 100 માઇનસ 25 75 બરાબર છે. તો અહીં અંડરરૂટ જશે કાયલ બરાબર. તો કાયલ બરાબર શું થાય 5√3 થાય 25 તેરી 75 5 12 આવી ગયા. આ આપણને મળી ગયો કાયલ. આપણે ઇન્ડક્શન જોવાનું છે એટલે કે 2πfl માં L ની વેલ્યુ શોધવાની છે. તો કાયલ ની વેલ્યુ મળી ગઈ 5√3 બરાબર 2π ઇન્ટુ f ની વેલ્યુ આપેલી છે ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ દેખાય છે 50 હર્ટ્ઝ ઇન્ટુ 50 L ની વેલ્યુ શોધવાની છે ઇન્ટુ L બરાબર શું થશે 5√3 આ છેદમાં 2π ઇન્ટુ 50 10. હવે પાઈની વેલ્યુ છે ને આપણે અહીંયા 3 લેવાની છે એવું આપણને કીધેલું છે 3 લ્યો. પાઈની વેલ્યુ શું લેવાની 3 લેવાનું કીધેલું છે. તો 3 લઈ લઉં √3 ના છેદમાં 2 ઇન્ટુ 3 ઇન્ટુ 10 થાય. √3 કેન્સલ થઈ જાય તો 20√3 1/20√3 મળશે 1/20√3 એનો તમે ડિવાઈડ કરો એટલે તમને કાંઈક વેલ્યુ આવશે. જોવો તો 1/20√3 કરો તો 20√3 એવું જ મળે છે. હા 0.028 એ ઓપ્શન સાચો 0.028 1/20√3 કરશો એટલે શું મળશે 0.028. ઓકે. તો આ રીતના દાખલા પૂછાઈ શકે. ઇન્ડક્શન પૂછ્યું હોય પછી આપણે જોયું કે ઘણા બધા પૂછાઈ શકે. અવરોધ પૂછી શકે. એક જ લાઇનમાં બધી વેલ્યુ શોધવાની પૂછી શકે. તો આ રીતના દાખલા પૂછાઈ શકે LR સર્કિટમાંથી. હવે શું સર્કિટ આવી RC. LR પૂરું થયું RC થયું પછી LC આવશે. ઓકે. તો હવે RC જોઈએ. જો તમને LC આવડેલું હોય મારા સમજાવવાથી આવડી ગયું હોય તો આપણે RC પણ આવડી જશે. બહુ જ સિમ્પલ છે આ. LC કરતાં બહુ સિમ્પલ RC કરતાં શું હોય RL કરતાં. આ બાજુથી આ બાજુ શું લગાડવાનું વોલ્ટેજ લૂપનો નિયમ માઇનસ પ્લસ ફોર એન ઇન્સ્ટન્ટ વિદ્યુત પ્રવાહ આ બાજુ પસાર થાય છે. તો અહીંયા શું થશે વોલ્ટેજ કેવો આવશે પ્લસ આવશે માઇનસથી પ્લસ એટલે V બરાબર ડેલ્ટા સમેશન ઓફ ડેલ્ટા V બરાબર 0. ઓકે. V આગળ જઈએ માઇનસથી પ્લસ V પછી આગળ જઈએ તો શું થાય અવરોધ સામો આવે એટલે માઇનસ IR આવશે થશે ને. હવે અહીંયા પ્લસ હોય તો અહીંયા શું આવે પ્લસ આવે ને અહીંયા માઇનસ આવે તો અહીંયા શું થશે માઇનસ QV. C બરાબર શું છે Q/V છે તો C Q/V થશે ને Q/V થશે. RC સર્કિટ. ઓકે. આ રીતનું થશે. આમાંથી આ જે છે આપણે સિસ્ટમથી હાલશું ને તો તમને કંઈક ટર્મ્સ મળશે પરંતુ આપણે આ ટર્મ્સની જરૂર જ નથી આમાં બરાબર છે. તો આપણે એક બીજી મેથડથી ચાલશું. કઈ મેથડથી આપણે આની પહેલાં એક વાત કરેલી કે અહીંયા જે છે એમાં આપણને આલેખ કેવા મળે ડાયાગ્રામ. જો અવરોધમાં જે બાજુ વિદ્યુત પ્રવાહ જતો હોય એ બાજુ જ તે તમને VR વોલ્ટેજ મળતા હતા. પહેલી આપણે શરૂઆત કરીને
તેમાં આલેખ કેવો મળ્યો? v બરાબર v0 sin ઓમેગા t, જે I બરાબર I0 sin ઓમેગા t ની લાઇનમાં જ મળ્યો. પરંતુ જ્યારે આપણે c ની વાત કરી તો વિદ્યુત પ્રવાહ વોલ્ટેજ કરતાં π/2 જેટલો આગળ આવેલો. એલમાં શું થયું? પાછળ આવેલો. આમાં શું આવશે? આગળ. તો આ VC નીચે આવશે, આ VC નીચે આવશે ને વિદ્યુત પ્રવાહ આગળ આવશે. તો હું આ આલેખને આ બાજુ દોરું. VR અહીંયા મળ્યો અને VL નીચે મળ્યો. અહીંયા વચ્ચે શું મળે? V0 નેટ મળે. આને હું અહીંયા લઈ લઉં તો અહીંયા લખી શકાય? લખી શકાય ને? તો આ જે V0 ની વેલ્યુ શું આવશે? V0 ની વેલ્યુ VR² વત્તા VL² થાય. સોરી, VC² આવશે અહીંયા. કેપેસિટર છે ને હવે તો છે ને, VC થશે. હવે VC એમાં આપણે VC ની વેલ્યુ શું મળી આપણને? આપણને VR બરાબર શું મળે? વોલ્ટેજ બરાબર V બરાબર I × R, અને અવરોધ હોય ત્યારે I × R મળે, અને જ્યારે કેપેસિટર હોય ત્યારે K/C × I મળે. કયો કેપેસિટરમાં અવરોધનો ભાગ કોણ ભજવે? જીટા K/C, અને આમાં અવરોધ R. બરાબર છે. તો આ એની વેલ્યુ આપણે સામે મૂકી દઈએ. I² R² વત્તા I² × ζC². I² ને બહાર લઈ લો તો I થઈ જાય √R² વત્તા K/C². V0 બરાબર શું મળ્યું? I √R² વત્તા ζC². આ જે છે I, અહીંયા મહત્તમ વિદ્યુત પ્રવાહ રાખવાનો. શું કામ? આપણને મહત્તમ વિદ્યુત પ્રવાહ મળે ને એની વેલ્યુ મળે. ફોર એટ ઇન્સ્ટન્ટ માટે નથી. V0 ની વેલ્યુ આ રીતના મળે. મહત્તમ વિદ્યુત પ્રવાહ V0 બરાબર I0 R² પ્લસ ζC². ઓકે. તો હવે આપણને આ એક વેલ્યુ મળી ગઈ. એના ઉપરથી કઈ વેલ્યુ મળી શકે? tan phi ની શોધવાની ને, જે tan phi ની વેલ્યુ શોધવી પડશે ને. tan phi ની વેલ્યુ શું થાય? VC ના છેદમાં નહીં, આ જે છે VC અહીંયા આવી જાય. VC ના છેદમાં VR. tan phi બરાબર VC ના છેદમાં VR. VC ની વેલ્યુ શું છે અહીંયા? VC ની વેલ્યુ આ KL I0 ના છેદમાં શું? K/C I0 ના છેદમાં R × I0. I0 પ્લોટ તો K/C ના છેદમાં R મળશે. હવે આપણને આલેખ પૂછ્યો હોય તો કઈ રીતના મળે આલેખ? IRMS વેલ્યુ આ બાજુ મળે, કેમ કે એ આગળ મળે છે. કોના કરતા? VC કરતા. બરાબર છે. વચ્ચે શું મળે? VCRMS. અહીંયા શું મળે? V0 RMS. ઓકે, આ રીતના મળશે. અહીંયા શું મળશે? VR RMS. phi જેટલું કેટલું મળશે? આગળ મળશે કે પાછળ મળશે? phi જેટલું આગળ મળશે. મીન વેલ્યુ કરતા phi જેટલું આગળ મળશે. ઓલામાં શું હતું? પાછળ હતું. તો અહીંયા વેલ્યુ શું આવશે? sin ઓમેગા t પ્લસ phi આવશે. ઓલામાં શું આવતું? માઇનસ phi આવતું. તો અહીંયા શું આવશે? પ્લસ phi. તો આગળ વધીએ તો પહેલા ઇક્વેશન લખવા પડશે આપણે. I ની વેલ્યુ શું મળશે? I બરાબર I0 sin ઓમેગા t. I બરાબર I0 sin ઓમેગા t પ્લસ phi જેટલું આગળ આવે છે. બરાબર છે. VR ની વેલ્યુ શું થશે? V0
સાઇન ઓમેગા ટી, એ તો ત્યાં ને ત્યાં જ મળે છે ને, તો એ પ્લસ 5 થશે. અને વીસીની વેલ્યુ શું થશે? V0 સાઇન ઓમેગા ટી પ્લસ 5 માઇનસ π/2 આવું થશે. જો વીસી ક્યાં મળે? અહીંયા. તો V0 પ્લસ અહીંયા છે પ્લસ 5 માઇનસ π/2 અહીંયા મળશે વીસીની વેલ્યુ. તો આ તમને વીસીની વેલ્યુ મળી ગઈ. ઓકે, તો આના ઉપરથી હવે શું પૂછશે? દાખલા આવશે. તો ચાલીએ હવે દાખલા. આ થિયરીના જેટલા પણ સૂત્ર આવતા હતા એ આપણે ક્લિયર કરી નાખ્યા. શું કર્યું આમાં? થોડુંક રિપીટ કરું. જો કેપેસિટરમાં શું થાય? વોલ્ટેજ આપતા વિદ્યુત પ્રવાહ ગેઇન કરે, ઓલામાં ડિક્રીઝ થાય, એટલે કે π/2 જેટલો લેગ થાય, આમાં આગળ વધે વિદ્યુત પ્રવાહ, આગળ થાય વોલ્ટેજ કરતાં. તો વોલ્ટેજ કરતાં આગળ થાય તો φ જેટલો આગળ જાય. પછી આપણને આની પહેલાં અહીંયા VL² આવતું હતું, અહીંયા VCની જગ્યાએ VL² આવતું હતું, અહીંયા શું આવશે? VC² આવશે. એનો એ જ નિયમ લગાડ્યો, પાયથાગોરસનો નિયમ. અહીંયા V લઈ લીધો તો એનો V બરાબર IRના સૂત્ર ઉપરથી વેલ્યુ મૂકી દીધી, પછી સરવાળો કર્યો, I0 બહાર લઈ લીધો તો આપણને V0 મળી ગયો. એના ઉપરથી tan φની વેલ્યુ શોધવી હોય તો VCના છેદમાં VR. શું થાય? VCના છેદમાં VR. VCની વેલ્યુ શું છે? VCની વેલ્યુ આપણને ખબર છે, chi C × I0, અને VRની વેલ્યુ R × I0. I0 કટ એટલે tan φ મળી ગયું. આ તમને શું આપે? કળા આપે. આ શું આપે? ટોટલ વોલ્ટેજ આપે. આ શું આપે? આ જે ગ્રાફ છે એના ઉપરથી શું આપે? તત્કાલિક વિદ્યુત પ્રવાહ આવે, તત્કાલિક વોલ્ટેજ આપે, બંનેના. એટલે કે દાખલામાં તમને શરૂઆત ક્યાંથી ક્યાં કરે? પહેલાં એમ પૂછે કે વોલ્ટેજ, સરેરાશ વોલ્ટેજ શોધો, તો કયું સૂત્ર લગાડવાનું? V0 બરાબર √VR² + VC², એટલે અથવા તો VRMS વોલ્ટેજ. તો આ જ થાય V0 બરાબર. ઓકે, એ પૂછે. પછી તમને એમ પૂછી શકે કે કળા જો, કળાની વેલ્યુ શોધો. તો કળાની માટે શું આવશે? tan φ બરાબર chi C ના છેદમાં R. એ પૂછી લે. પછી તમને તત્કાલિક પૂછ્યો તો તત્કાલિક વિદ્યુત પ્રવાહ φ જેટલો વિદ્યુત પ્રવાહ આગળ હાલે, પછી VR તો એની સાથે જ હોય, અને π/2 જેટલો પાછળ કોણ હોય? VC. આ સૂત્રનો ઉપયોગ કરીને જ બધા દાખલા કરશું. ચાલો, દાખલો આવી ગયો. પહેલું પૂછ્યું છે કે કેપેસિટિવ ઇન્ડક્શન શોધો. તો કેપેસિટિવ ઇન્ડક્શન આપણે પહેલું શોધીએ. chi C બરાબર શું હતું? 1/ωc હતું કે નહીં? પહેલા ઇન્ડક્ટિવ કેપેસિટન્સ રિએક્ટન્સ, ઇન્ડક્ટિવ રિએક્ટન્સમાં શું આવતું હતું? ω × L આવતું હતું. ગઈ ને સ્ક્રીન ગઈ લાગે છે. બચી ગયું. એમ તો સ્ક્રીન ન દેખાય સર. કાંઈ ચાલો, કે સુપરજેટમાં છે. સુપરજેટ આના નો દે. આની ખબર નહીં. હવે આપણે શું જોવાનું છે? કેપેસિટિવ રિએક્ટન્સ. કેપેસિટિવ રિએક્ટન્સ બરાબર 1/ωc. ઓમેગા વેલ્યુ ક્યાંથી મળશે? છે ઓમેગા 10 ઓકે, તો 1/10⁴. C ની વેલ્યુ શું આપેલી છે? 25. 25 × 10⁻6 થશે ને? માઇક્રો છે, થશે ને માઇક્રોમાં? તો શું થશે? 10⁻2 થશે, -2 × 25. 10⁻2 ઉપર જાય તો 10⁻+2 થઈ જાય, ના છેદમાં 25. અને 100 લખી શકાય તો શું મળે? 4 મળે. 4. chi C બરાબર 1/ωc કર્યું એટલે શું મળ્યું? કેપેસિટિવ રિએક્ટન્સ. પહેલું મળી ગયું. હવે આપણે બીજું જોઈએ, ઇમ્પેડન્સ. ઇમ્પેડન્સ માટે શું કરવાનું? √chi C² + R². શું મળ્યું હતું? 4² + 4² મળ્યું, અને આ R ની વેલ્યુ 3. 25
5 ઓમ. ઝેડ બરાબર શું મળ્યું? 5. ઓકે, હવે આપણે બે વેલ્યુ મળી ગઈ, એક કેપેસિટિવ રિએક્ટન્સ અને એક ઇમ્પેડન્સ. હવે આપણે શું શોધશું? કળા તફાવત. કળા તફાવત કેમ મળે? tan phi બરાબર શું મળ્યું? કાઈ સી ના છેદમાં r મળ્યું હતું. કાઈ સી ની વેલ્યુ શું છે? 4, r ની વેલ્યુ 3. શું મળશે 4 ના છેદમાં 3? 4 ના છેદમાં 3. રિપીટ થયું આની મળશે 0.25. શું? અહીં પહેલાના દાખલામાં આપણે જોયું tan phi બરાબર 4 ના છેદમાં 3 આવ્યું તો ડિગ્રી કેટલી આવી હતી? 5 ની 53 ડિગ્રી. આની પહેલાના દાખલામાં એની પહેલા આવી છે આની પહેલાના દાખલામાં ક્યાં આવી? એની પહેલા એની પહેલા 53 ડિગ્રી. ઓકે, તો હવે ત્રીજું કમ્પ્લીટ આપણી પાસે મહત્તમ વિદ્યુત પ્રવાહ I0 ની વેલ્યુ. I0 ની વેલ્યુ કેમ મળે? V0 ના છેદમાં Z. I0 બરાબર V0 ના છેદમાં Z. V0 ની વેલ્યુ શું છે અહીંયા? ક્યાં મળે? V0 ની વેલ્યુ ક્યાંથી જોવા મળે આપણને? 10. વેરી ગુડ, 10. બરાબર છે, 10. 10 ના છેદમાં Z 5. 2 એમ્પિયર. 2 એમ્પિયર. હવે આપણે શું શોધશું? તત્કાલિક વિદ્યુત પ્રવાહ. તત્કાલિક વિદ્યુત પ્રવાહ કેમ મળ્યો હતો? I બરાબર I0 sin ઓમેગા ટી. ઓછો મળ્યો કે વધારે મળ્યો હતો? +5 મળ્યો હતો કે -5 મળ્યો? I ની વેલ્યુ +5 મળ્યો હતો. ચોર્યો +5. શું કામ? કે મેઇન વોલ્ટેજ કરતાં phi જેટલું E આગળ છે, તો શું આવશે? +5. I0 ની વેલ્યુ શું મળી આપણને? 2 એમ્પિયર. સાઇન ઓમેગા ની વેલ્યુ શું છે? ઓમેગા ક્યાં હતો? આપણે મૂક્યો હતો. ઓમેગા ની વેલ્યુ છે 10⁴. તો 10⁴ ઇન્ટુ ટી પ્લસ 5. 5 ની વેલ્યુ શું મળી? 53 ડિગ્રી. 53 ડિગ્રી. બરાબર છે. આ તમારી શું વેલ્યુ? તત્કાલિક વિદ્યુત પ્રવાહ I ની વેલ્યુ. હવે આપણે શું શોધશું? વોલ્ટેજ, બંનેના વોલ્ટેજ. તો VR ની વેલ્યુ શોધીએ તો VR ની વેલ્યુ શું મળે? V0 ની વેલ્યુ પહેલા મૂકવાની. V0 એટલે કે 10 sin ઓમેગા ટી એટલે કે 10⁴ ઇન્ટુ ટી વત્તા 53 ડિગ્રી. તો ત્યાં ને ત્યાં જ મળે છે ને, વિદ્યુત પ્રવાહની દિશામાં જ મળે છે. જો VR ની વેલ્યુ તેની લાઇનમાં જ મળતી હતી છે ને, VRMS. I છે એની સાથે જ મળે VR ની વેલ્યુ. I ની સાથે જ VR ની વેલ્યુ મળે. તો એટલા ને એટલા ડિગ્રી આવે, +5 જ આવે, એટલે +53 ડિગ્રી. ફેર ક્યાં પડશે? -π/2 થશે. એટલે કે VC એ નીચે મળે છે. કોની કરતાં? વિદ્યુત પ્રવાહ કરતાં પાછળ મળે છે. એટલે કે કેપેસિટરમાં વોલ્ટેજ એની વિદ્યુત પ્રવાહ કરતાં પાછળ મળે છે. કેટલા? π/2 એટલે કે 90 ડિગ્રી. એટલે કે આ 53 ડિગ્રીમાંથી શું કરવું? બાદ કરવું પડશે 90 ડિગ્રી. કેટલા મળે? -37 ડિગ્રી. તો VC બરાબર 10⁻⁴t -37 થશે. આ તમારા જવાબ, બધા આન્સર આવી ગયા. આ તમને 4 માર્કમાં પૂછાય જ છે, ચોખ્ખું કહું છું. આ LR સર્કિટ, પછી RC સર્કિટ, પછી LC સર્કિટ, 3માંથી એકાદી સર્કિટ મૂકી દે અને એટલા 6 ક્વેશ્ચન પૂછી નાખે એક સાથે. ઓકે, બધા જે ઇક્વેશન છે એ આવડતા હોય તો આવડે તમને. ચાલો, એક પરિપથ છે જેમાં 100 ઓહ્મનો અવરોધ આપેલો છે. ઇન્ડક્ટર્સ એટલે કે કેપેસિટરની વેલ્યુ આપેલી છે. ઇન્ડક્ટરની વેલ્યુ આવશે જ નહીં, કેમ કે હવે આપણે શેની વાત કરીએ છીએ? RC સર્કિટની. C ની વેલ્યુ શું છે? 1/π માઇક્રોફેરાડે. પછી અલ્ટરનેટિંગ EMF, આ જે છે એ તમને શેની વેલ્યુ આપી દે? V0 ની વેલ્યુ 100 વોલ્ટ.
અને ફ્રીક્વન્સી ઈ તો આ 50 હર્ટ્ઝ. હે 50 હર્ટ્ઝ તો આ RMS નહીં. હા, એ તો ફ્રીક્વન્સી થઈ ને, આવૃત્તિ થઈ. અને ઓલું જે થયું એ તમારી કદાચ RMS જ થશે, VRMS થશે. RMS. ક્યાં પહોંચ્યા આપણે? હા, એ VRMS 100 ઓમ. હા, આ શું છે આપણો? VRMS છે, જે તમને સાથે આપેલું હોય જ્યારે વિદ્યુત પ્રવાહ આ રીતના લખેલો હોય તો એ શું વેલ્યુ હોય? VRMSની વેલ્યુ, રૂટ મીન સ્ક્વેરનું. ઓકે, હવે આપણે આમાંથી આપણે શોધવાનું છે, આપણે IRMSની વેલ્યુ શોધવાની છે. તો IRMSની વેલ્યુ શોધતા પહેલાં આપણે પહેલાં ઝેડની વેલ્યુ શોધવી પડશે. શું કામ? IRMS બરાબર VRMS ના છેદમાં ઝેડ થાય. તો ઝેડની વેલ્યુ શોધવા પડશે. તો ઝેડની વેલ્યુ શું થાય? કાઈ એલ સ્ક્વેર, કાઈ સી સ્ક્વેર વત્તા આર સ્ક્વેર. કાઈ સી સ્ક્વેરની વેલ્યુ શું થાય? 1/ωc થાય ને? 1/ωc એટલે કે 2πfc નો સ્ક્વેર વત્તા આર સ્ક્વેર. 1/2πf, f ની વેલ્યુ શું આપેલી છે? 50 હર્ટ્ઝ. 2π તો VRMS નથી. શું? ઝેડની વેલ્યુ શોધીએ છીએ. એમાં ક્યાં મેં વોલ્ટેજ ક્યાં મૂક્યો છે? એફ ની વેલ્યુ કેટલી આપેલી છે? 50 હર્ટ્ઝ ઇન્ટુ 50. સી ની વેલ્યુ શું આપેલી છે? 1/π. પાઈ ઉડી જશે ઇન્ટુ 10⁻6 એ નીચે છે એનો સ્ક્વેર વત્તા આરનો સ્ક્વેર. આરનો શું આપેલો છે? 100 એનો સ્ક્વેર. ઓકે, આનું સાદુરૂપ આપશું એટલે ઝેડની વેલ્યુ મળશે. કેટલી મળશે? ઝેડની વેલ્યુ મળશે 10. ડાયરેક્ટ લખી નાખું 10 ઓમ, કેમ કે આપણે ટાઈમ અને ક્યાંક ફઈને ત્યાં જવું છે ને એટલે 10 ઓમ. ઝેડની વેલ્યુ શું મળી? 10 ઓમ વેલ્યુ મળી. શું કામ આપણે ફાઇન્ડ કરતા હતા? અહીંયા ઝેડની વેલ્યુ મૂકવી હતી એટલે એ વેલ્યુ મૂકી દઈએ એટલે તમને શું મળી જાય? IRMS, જે આપણને પૂછેલી છે. તો IRMS બરાબર VRMS 100/10. તો શું મળે? 10 એમ્પિયર. હવે જો અહીંયા તમને મિલી એમ્પિયરમાં વેલ્યુ આપેલી છે તો શું કરીએ આપણે? મિલિએમ્પિયર લખીએ. એમ નહીં, કેટલા મિલી એમ્પિયર થાય? સોરી, આપણે 10⁻10. ઝેડની વેલ્યુ શું મળી ખબર? 10⁴ મળશે. કેટલી મળશે? 10⁴ મળશે. એટલે અહીંયા 10⁴ મૂકવું તો ઉપર જાય તો 10⁻2 થાય. હવે આપણે આને મિલી એમ્પિયરમાં લખવું છે. હવે 10 આવે. 10 મિલી એમ્પિયર. 10 મિલી એમ્પિયર. તમારો જવાબ છે બી. ઓકે, સર આવો 1 માર્કમાં પૂછાય નહીં આ 3 માર્કમાં. તમે MCQ લખી આવો. એવું ન હોય. એમસીક્યુ તો ઓપ્શન હતા. ઓપ્શન આપને માટે પણ એ બધું JEE માં પૂછાય આવું. એટલે એમને એવી રીતે આ તો વધારે ને વધારે હું જેટલા દાખલા કરાવું ને તમારી પ્રેક્ટિસ થાય. બરાબર? એના ઘરે ન જાવ તો હે? મારે કેમ નહીં કીધું જવું છે? આમ તો કહું છું ભાઈ, ચાલો હવે ગુસ્સો થઈ ગયો. નીકળતા જ જવું હોય તો. એલઆર પરિપથ છે. એલઆર પરિપથ સાથે શું જોડેલું છે? એસી સોર્સ જોડવામાં આવે છે. મહત્તમ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એલ અને આર વચ્ચેનો આપવામાં આવે છે 3 વોલ્ટ અને 4 વોલ્ટ અનુક્રમે. એટલે કે અહીંયા 3 વોલ્ટ છે અને અહીંયા 4 વોલ્ટ અનુક્રમે છે. પરંતુ કોઈ તત્કાલે અવરોધ 2 વોલ્ટ પાસે તત્કાલે એટલે શું થાય? તત્કાલે એટલે VRMS ની વેલ્યુ થાય. નહીં, VR ની વેલ્યુ થાય. આ શું થઈ? VR0 ની એટલે કે એવરેજ. VL
VL0 ની થઈ આ. ઓકે, VL0 અને આ VR0. અને કોઈ તત્કાલે VR ની વેલ્યુ કેટલી આપેલી છે? VR ની વેલ્યુ 2 વોલ્ટ, 2 વોલ્ટ કોઈ તત્કાલે આપી દીધી છે. એટલે કે આપણે કરતા ને VR બરાબર V0 sin ઓમેગા t, એમાં ડાયરેક્ટ જે છેલ્લે વેલ્યુ આવે છે એની વેલ્યુ આપી દીધી છે 2 વોલ્ટ. તો આવું જ તે તત્કાલે VL ની વેલ્યુ શું થાય એમ પૂછ્યું છે. ચાલો હવે આપણે ઓલો ગ્રાફ દોરીએ. VR અહીંયા મળતો હતો ને VL અહીંયા મળતો હતો કે નહીં? વચ્ચે V મળતો હતો, વિદ્યુત પ્રવાહ આ બાજુ મળતો હતો. આપણને તત્કાલ વોલ્ટેજ કયા આપેલા છે? R ની વેલ્યુ આપેલી છે. અહીંયા ડિગ્રી કેટલી છે? 5 છે. તો આ 5 જેટલું પાછળ થયું, VR પાછળ થયો V કરતા 5 જેટલું. તો VR બરાબર શું થશે? V0 sin ઓમેગા t માઇનસ 5 થશે. આવું V0 ની વેલ્યુ શું આપેલી છે? VR0 ની. VR0 થશે ને અહીંયા VR0 કેટલી આપેલી છે? 4. અને આ તત્કાલે 2 આપી દીધી છે, sin ઓમેગા t માઇનસ 5. રેડી? હવે આપણે શું કરશું? આમાં નીચે જાય તો 1/2 થાય sin ઓમેગા t માઇનસ 5. હવે sin ઓમેગા t બરાબર 1/2 મળે તો sin ઓમેગા t એટલે ઓમેગા t માઇનસ 5 બરાબર શું મળે? 1/2 ક્યારે મળે? sin ઓમેગા t 30 ડિગ્રી એ મળે. તો ઓમેગા t માઇનસ 5 બરાબર આપણે શું લેવાનું? 30 ડિગ્રી. ક્યાં ઉપયોગ કરશું એનો? VL માં. આપણે VL શોધવાનું છે. તો VL બરાબર VL0 sin ઓમેગા t માઇનસ 5. VL ક્યાં મળશે? -5 વત્તા π/2 એટલે વત્તા 90 ડિગ્રી થશે. આવું થશે ને? હવે જો sin 90, sin પ્લસ અને 90 ને આપણે લખીએ π/2. હવે sin π/2 છે ને એને cos લખી શકાય. એટલે sin π/2 ને આપણે શેમાં ફેરવી નાખશું? cosમાં. તો VL0 ની વેલ્યુ આપેલી છે. કેટલી આપેલી છે? VL0 ની 4 મૂકી દો અહીંયા. 4 sin ઓમેગા t માઇનસ ઓમેગા t માઇનસ 5 ની વેલ્યુ મળી ગઈ હતી ને? આપણે સીધું અહીંયા cos મૂકવાનું છે ને? અહીંયા આપણે cos ઓમેગા t માઇનસ 5 બરાબર 30 ડિગ્રી. 4 cos 30 ડિગ્રી. π/2 sin π/2 cos થયું અને ઓમેગા t માઇનસ 5 બરાબર 30 ડિગ્રી. 4 cos 30 ડિગ્રી. ક્યાંય છે ઓપ્શન? ઓપ્શન એ 3 મળ્યો. 4 સોરી VL0 ની વેલ્યુ શું આપેલી છે? એટલે VL આ VL0 છે અને અહીંયા 3 છે. સોરી 3 છે રકમમાં. ઓકે, એટલે અહીંયા શું આવશે? 3. VL બરાબર આપણે VL0 ની એ વેલ્યુ આપેલી છે. VL ની શોધવાની. આ તત્કાલ અરે આપેલી છે 3 આપેલી છે. મેં ભૂલથી લખી નાખી. તો આને જો તો આમ લઈ જાવ સર, પાછું લઈ જાવ. કઈ નહીં હોય. બધા આન્સર લખેલા છે. હા. અરે વાહ હજી કરો હજી. હા. હજી આને જો સર સામે 4 sin ઓમેગા t લખ્યું ને 3 sin ઓમેગા t ન આવે. આ બધાને જીગે સર 4 થઈ. અને ભાઈ તો આમે 1/2 નો આવે. શું લાગે? જો આ છે ને આપણે આ જે છે એ 4 છે ને આ શું છે? 3 છે. બરાબર છે. તો અહીંયા આપણે 4 લીધું ને અહીંયા શું લેવાનું હતું? 3 લેવાનું હતું. 3 મૂકી દીધું.
સમજાણું? હા મેં 4 જ લીધું છે મેં. ઈ 4 છે અને ઓલું 3 છે. 3 cos 30 ડિગ્રી. આ થોડોક ઇન્ટરેસ્ટિંગ એટલે થોડોક અઘરો દાખલો કહેવાય પણ હે ભાગી સિંહ ભારી સીન. ભારે સિંહ. મેં કાંઈક એક વસ્તુ ગમે એટલે આખો દી બોલ છે. મને કોઈ ન કેમ બધાને. સરને પૂર્ણાવતી જાહેર કરવા દે. ચાલો એટલે અહીંયા રાખીએ પછી મળીએ. નીકળાય કઈ ના કરે. તમારે એમ કામ આ સાથે એટલું કરીએ છીએ.